એક વખત હાથી પોતાના પરિવારની સાથે સરોવરની અંદર સ્નાન કરવા માટે ગયો છે. આમ તો જલ પીવા માટે ગયો હતો, પણ જલ પીતા પીતા સુંડમાં પાણી ભરીને એકબીજા ઉપર ઉડાવવા લાગ્યા. હવે પાણીમાં ગયા પછી સમયનું ભાન ન રહે. આ સ્વિમિંગ પુલમાં નાહવા પડીએ ને પછી ખબર ન રહે, નદીમાં નાહવા પડીએ, કૂવામાં નાહવા પડીએ, પછી કેટલી કલાક ગઈ ખબર ન રહે. હાથીનો પરિવાર પણ સરોવરની અંદર એકબીજાની ઉપર સુંડમાં પાણી ભરીને એકબીજા ઉપર ઉડાડે છે, આનંદ કિલ્લોલ કરે છે. અને એ હાથીનો પરિવાર એ આનંદ કિલ્લોલ કરતો હતો. એ આનંદમાં ભંગ ક્યારે પડ્યો? તો કે એ સરોવરની અંદર એક મગરમચ્છ રહેતો હતો, અને એ મગરમચ્છે હાથીના પગને પકડ્યો, અને હાથીના પગને પકડીને ઊંડા જળમાં ખેંચવા લાગ્યો છે. હાથી બૂમો પાડવા લાગ્યો, બહાર નીકળવાનો પ્રયત્ન. હાથી તાકાતવાળું પ્રાણી છે, પણ પાણીમાં એની તાકાત ન ચાલે, કારણ કે જે જ્યાંનું પ્રાણી હોય ત્યાં એની તાકાત ચાલે. હવે હાથી છે તો સ્થળચર છે, મગર છે એ જળચર છે, એટલે પાણીમાં મગરની તાકાત ચાલે. પગ પકડીને ઊંડો ઊંડો ખેંચવા લાગ્યો, અને ખેંચવા લાગ્યો. એનો પરિવાર બધો જ મહેનત કરવા લાગ્યો, સૂંઢમાં સૂંઢ ભરાવીને આમ ખેંચવા લાગ્યા. બાળકો અને એની પત્ની બધા ખૂબ પ્રયત્નો કર્યા, પણ હાથી લગભગ પોણો ડૂબી ગયો, થોડોક બચ્યો. સાંજ સુધી પ્રયત્ન કર્યો, પણ જ્યારે બહાર નીકળ્યો નહીં હાથી, એટલે પરિવારના સભ્યોને થયું કે હવે આ મહેનત આપણી ખોટી છે, ક્યાં સુધી મહેનત કરીશું, હવે આ નીકળે એમ નથી, કારણ કે પેલું ઝુંડ શક્તિશાળી છે. ચાલો જતા રહીએ. બધું જ પરિવાર, પત્ની, બાળકો બધા જ હાથીને છોડીને નીકળી ગયા. હાથણીને એના બચ્ચાને બધા છોડીને ચાલતા થયા. પેલો હાથી કહે, હજી હું મરી નથી કે હું જીવું છું, ક્યાં જશો તમે? તમારા માટે મેં જિંદગી આખી પસાર કરી, અને હવે તમે આજે મને છોડીને જતા રહેશો? કોણ સાંભળે પરિવારના સદસ્યો? અને મારીને તમારી પણ કંઈક આ જ સ્થિતિ થશે, યાદ રાખજો. ન કરે નારાયણને કોઈ મોટી બીમારીમાં આપણે પડીએ ને, તો પરિવારના સદસ્યો થોડા સમય સુધી સેવા ચાકરી કરે, મહિનો, 2 મહિના, 3 મહિના સુધી સેવા ચાકરી કરે, પણ પછી વિચાર કરે કે હવે ક્યાં સુધી આ બધું કરશું, આપણે પણ કંઈક કામ ધંધો કરવો કે નહીં, વ્યવસાય કરવો કે નહીં. એટલે પછી એકાદો વોર્ડ બોય રાખી દે, કાંઈ એકાદી નર્સ રાખીને એને કંઈક ભાઈ આને ટાઈમ ટુ ટાઈમ દવા આપજે, અને ટાઈમ ટુ ટાઈમ ખાવાનું આપજે, અને એની સાર સંભાળ રાખજે, તું પૈસા લઈ લેજે. બધા છોડીને જતા રહે. પરિસ્થિતિ હાથીની પણ એ થઈ છે. બધો જ પરિવાર એને છોડી અને ચાલ્યો ગયો. એટલે કહ્યું છે કે સેંકડો રિશ્તેદાર મિલ જાતે હૈ જબ કુછ પાસ હોતા હૈ. સેંકડો रिश्तेदार मिल जाते हैं जब कुछ पास होता है, किनारा काट जाते हैं जब अफसाना खत्म होता है. किनारा काट जाते हैं जब अफसाना खत्म होता है. यही दस्तूर में दुनिया का देखता हूं, यही दस्तूर में दुनिया का देखता हूं, लेकिन गर्दिशों में दे दे साथ वो रिश्ता खास होता है. गर्दिशों में दे दे साथ वो रिश्ता खास होता है. તો તકલીફમાં જે સાથ આપે ને એ સાચો રિશ્તેદાર છે. બાકી તો બધું હોય પાસે ત્યારે તો ઘણા બધા આવી જાય, પણ બધું જતું રહે ને પછી જે સહકાર આપે એ સાચો સગો, એ સાચો રિશ્તેદાર. બાકી તો આ પ્રેમ કરવાનું ને આ બધું ખોટું છે, બહુ એમાં પડવું નહીં આવામાં. કારણ કે કહ્યું છે કે મરનારની ચિતા ઉપર ચાહનાર કોઈ ચડતું નથી. જમાનો ગયો, સતી થવાની પરંપરા હતી ને, મરનારની ચિતા ઉપર ચાહનાર કોઈ ચડતું નથી. કહે છે કે મરીશ, પણ પછી કોઈ મરતું નથી. કહે છે કે મરીશ, પણ પછી કોઈ મરતું નથી. બળતી જોઈ આગ, એ આગમાં કોઈ પડતું નથી. એ બળતી જોઈ આગ, એ આગમાં કોઈ પડતું નથી. અરે આગ તો શું, પછી એની રાખ નહીં કોઈ અડતું નથી. આગ તો શું, પછી એની રાખ નહીં કોઈ અડતું નથી. મરનારની ચિતા ઉપર ચાહનાર કોઈ ચડતું નથી. હા, અસ્થિ એમ કે અપવિત્ર કહેવાય. ત્યાં ત્યાં એક મટકીમાં ભરીને રાખી દો, જ્યારે પધરાવા જશું ને ત્યારે લઈ જઈશું. લે, આખી જિંદગી તારું કર્યું, હવે એના હાડકા તારા ઘર પાસે આવે તો એ તને અપવિત્ર લાગે છે. એટલે કહ્યું છે કે આ દુનિયા બહુ સેલ્ફિશ છે, બહુ સ્વાર્થી છે. હાથીનો પરિવાર જ્યારે બધું જ છોડીને ગયો ત્યારે હાથી એકલો પડ્યો, અટુલો પડ્યો. એટલે વિચાર કરવા લાગ્યો કે હવે મારું કોણ?
અને એ પછી હાથીને પરમાત્માની યાદ આવી છે. આપણને અંત સમયે પણ જો પ્રભુની યાદ આવી જાય ને તો આપણો બેડો પાર થઈ જાય. પણ આખી જિંદગી જો પરમાત્માને યાદ ન કર્યા હોય, પ્રેક્ટિસ ન કરી હોય ને તો અંત સમયે પરમાત્માની યાદ ન આવે. અંત સમયે પરમાત્માની યાદ આવવા માટે તો જિંદગીભર પ્રભુનું સ્મરણ કરવું પડે સાહેબ. અને હું એમ નથી કહેતો કે બહાર તમે બધાને બતાડો કે હું ભગવાનનું ભજન કરું છું. અંદર અંદર નિરંજન માલા ઘટ મેં ફિરે દિન રાતા. તમે સૂઈ જાઓ તો એ ચાલુ રહે. તમને આદત પડી જાય ને પછી સૂઈ જાઓ તો એ અંદર અંદર ચાલુ જ રહે, કન્ટિન્યુ. પણ એના માટે આદત પાડવી જરૂરી છે. તો હાથીને પરમાત્માની યાદ આવીને પરમાત્માની યાદ આવી એટલે હાથી ભગવાનની પ્રાર્થના કરે છે. ઓમ નમો ભગવતે તસ્મૈ અત એતચ્ચિદાત્મકં પુરુષાયાદિ બીજાય પરેશાય વિધિમહી. ભગવાનને યાદ કરે છે હાથી કે પ્રભુ, હું જેને મારા ગણતો હતો ને એ તો બધા મને છોડીને ગયા. હવે તો મારો એક જ સહારો છે ને એ તું છે. હે પરમાત્મા, હવે આમાંથી ઉગરવાનો આરો મારા માટે તો કોઈ છે નહીં. એટલે આમાંથી ઉગારવા માટે એક જ આશ્રય છે ને એ આશ્રય છે એ તારો છે. એટલે હાથી ભગવાનની પ્રાર્થના કરતા કહે છે, નમો નમસ્તે ખિલકારણાય નિષ્કારણાય ભૂતકારણાય સર્વાગમામ્નાય મહાર્ણવાય નમો પવર્ગાય પરાયણાય નમો નમસ્તે ખિલકારણાય. ભગવાનની પ્રાર્થના હાથી કરે. ભાગવતની અંદર તો અષ્ટમ સ્કંદમાં તૃતીય અધ્યાયની અંદર હાથીએ ભગવાનની પ્રાર્થના કરી અને એ સુરદાસજીએ પોતાના શબ્દોમાં એનું વર્ણન કર્યું છે. આइए हम कुछ पंक्तियाँ देखते हैं. सूरदास जी की कुछ पंक्तियों का आश्रय लेते हैं और उसका दर्शन करते हैं. हाथी भगवानની પ્રાર્થના કરે અને ભગવાનની પ્રાર્થના કરી કોઈ પણ હૃદયના ઊંડાણથી જ્યારે ભગવાનને પ્રાર્થના કરે છે ને ત્યારે પ્રભુ અવશ્ય પધારે છે એની રક્ષા કરવા માટે. પણ હૃદયના ઊંડાણથી ભગવાનની પ્રાર્થના થવી જોઈએ એ ચોક્કસ વાત છે. ભીતરથી પ્રાર્થના થાય તો પ્રભુ આવે. ઉપર ઉપરથી પ્રાર્થના કરે ભગવાન ના આવે. ભીતરથી પ્રાર્થના થવી જોઈએ. गज के रुदन पे प्यारे थे नंगे पांव धाये. गज के रुदन पे प्यारे थे नंगे पांव धाये. काटे थे उसके बंधन और प्राण थे बचाए. काटे थे उसके बंधन और प्राण थे बचाए. हर हाल में भगत का सम्मान हो रहा है. हर हाल में भगत का सम्मान हो रहा है. करते हो तुम कन्हैया मेरा नाम हो रहा है. मेरा आपकी कृपा से सब काम हो रहा है. तो गज के रुदन पर रुदन पे प्यारे थे नंगे पाव धाये. દોડતા આવ્યા છો, પગમાં પગરખા પહેરવાય રોકાયા નથી ભગવાન, પણ દોડ કાઢીને આવ્યા ગજના રુદન ઉપર. હાથીને બચાવ્યો.